સૌથી મોટો જઘન્ય अपराध। कोई रिजल्ट नहीं मिला है अभी तक। जो इंक्वायरी चल रहा है इसका कोई रिजल्ट नहीं अभी तक मिला है। विरोध सौथी वाजबी। एक शासन सौथी आघातजनक। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં એક યુવાન ડોક્ટરના ઘાતકી બળાત્કાર અને હત્યાની આઘાતજનક વાર્તામાં ઉદાસીનતાની કઠોર ગાથા। એક એવો કિસ્સો જેણે માત્ર રાષ્ટ્રને હચમચાવી નાખ્યું નથી, પરંતુ પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસ દ્વારા ઢાંકવાના પ્રયાસની ભયાનક હદનો પણ પર્દાફાશ કર્યો છે। એટલી હદે કે દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લેવી પડી। માત્ર આ કેસના સંચાલનની આકરા શબ્દોમાં સખત નિંદા કરવા માટે। કોર્ટે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારનો આ કેસને સાંભળવામાં અયોગ્ય અભિગમ હતો અને આરજીકર હોસ્પિટલની તોડફોડ પર અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે ગુનાના સ્થળને 24 કલાક સુરક્ષિત રાખવાની પોલીસની ફરજ છે। સુપ્રીમ કોર્ટની ફરિયાદોની યાદી લાંબી છે, પણ હજી ઘણા સવાલો એવા છે જેના ઉત્તરો મળ્યા નથી। એક કેસ જે શંકાસ્પદ સંજોગોમાં મળી આવેલ યુવાન ડોક્ટરના મૃતદેહથી શરૂ થયો। તેની સુરક્ષા માટે જવાબદાર લોકોએ તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો, પણ જેમ જેમ તથ્યો સામે આવવા લાગ્યા બધું સ્પષ્ટ થઈ ગયું। આ આત્મહત્યા ન હતી, આ નિર્દયતાથી થયેલ બળાત્કાર અને હત્યા હતી, જેને અમુક તત્વો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। શરૂઆતથી જ સંકેતો હતા। ઘટનાને આપઘાતમાં ખપાવવાનો કોલેજના પ્રિન્સિપલનો શરમજનક પ્રયાસ અને એફઆઈઆર દાખલ કરવામાં ચિંતાજનક વિલંબે પણ સવાલો ઉઠાવ્યા હતા। પીડિતાના શોકગ્રસ્ત માતા પિતાને તેમની પુત્રીના મૃતદેહ સુધી પહોંચવા દેવામાં નથી આવ્યા। તેમને વેદના માટે છોડી દેવામાં આવ્યા હતા, કેમ કે દરેક ક્ષણે સત્યને ઊંડે દફનાવવામાં આવી રહ્યું હતું। क्रिमिनेशन घाट का बारे में बोलता है, श्मशान घाट के बारे में। उधर 3 बॉडी पड़ा हुआ था, लेकिन उसका पहले ही हमारा लड़की का बॉडी जला दिया गया। हम लोग तो क्या बोले, हम लोग तो पूरा चूर चूर हो गया। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ક્યાં હતા? ભયાનક અપરાધને સંબોધવાને બદલે તેઓ શેરીમાં નીકળ્યા હતા, વિરોધ પ્રદર્શનની આગેવાની। વિરોધ કે જે ન્યાય માટે નહીં, પરંતુ તેના પોતાના જ વહીવટની નિષ્ફળતા સામે। એક ચાલ કે જેને ઘણા લોકોએ રાજકીય સ્ટન્ટ ગણાવી, જે ન્યાય આપવાને બદલે વિચલિત કરવા માટે રચાયેલ છે। वो सीएम है, उस बीच ये इंसिडेंट हुआ है। उन्होंने 5 दिन डिले किया, उसके बाद हाई कोर्ट ने इंटरवीन किया और मैटर सीबीआई को ट्रांसफ़र किया। अब वो है कि चूंकि 5 दिन उन्होंने ले लिए थे, क्या हुआ इस बीच, और अब वो अपने ही अगेंस्ट प्रोटेस्ट कर रही है। We have no words to say, just we have came here to support, at least justice मिल जाए बस। રાત પડતા જ પરિસ્થિતિએ ભયંકર વળાંક લીધો। ડોક્ટરો દ્વારા થઈ રહેલા શાંતિપૂર્ણ વિરોધને ટીએમસીના ગુંડાઓએ વિક્ષેપિત કર્યો। આ પછીનું પરિણામ એક અસ્તવ્યસ્ત હુલ્લડો કે જેણે નિર્ણાયક પુરાવાનો સગવડતાથી નાશ કર્યો અને પોલીસ દળે પણ કોઈ પણ ધગશ દેખાડી નહીં। સીસીટીવી ફૂટેજ પણ ટીએમસી કાઉન્સિલરોની સંડોવણી તરફ નિર્દેશ કરે છે, જે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કવરઅપની આશંકા ઊભી કરે છે। પરંતુ પ્રશ્નો ત્યાં સમાપ્ત નથી થતા। જે વિભાગમાં ગુનો બન્યો ત્યાં અચાનક મેન્ટેનન્સ વર્ક કેમ શરૂ કરવામાં આવ્યું? પીડિતાનો મૃતદેહ તેના માતા પિતાને બતાવવામાં 3 કલાકનો વિલંબ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? અને આ ભયાનક ગુના પાછળ ખરેખર કોણ છે? ધરપકડ કરાયેલ શંકાસ્પદ સંજય રોય માત્ર એક પ્યાદુ હોવાનું મનાય છે। શું કોઈ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે? ડ્રગ્સ માફિયાના તાર જોડાયેલા છે? आवाज उठाने से कुछ नहीं होगा। जब तक हमारी आवाज सरकार तक नहीं पहुंचेगी और सरकार इस पर कोई स्ट्रिक्ट एक्शन नहीं लेगी, तब तक मुझे लगता है कि कुछ भी नहीं होने वाला है। इट्स टोटली रॉन्ग। तो उसके अगेंस्ट तो कुछ ना कुछ, अगेंस्ट क्या, अब तक तो हो जाना चाहिए कुछ भी एक्शन। वो लोग चाहते नहीं हो कि बाहर पब्लिक में आए, इसीलिए उस लड़की को मारने के साथ साथ उन्होंने इतना गंदा चीज किया।
પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને સુપ્રીમ કોર્ટનો આકરો ઠપકો સાક્ષી પુરાવે છે. આ માત્ર એક ભયાનક અપરાધનો કેસ નથી. આ એક એવો કેસ છે જેણે રાજ્યમાં કાયદાના અમલીકરણ અને શાસનમાં ઊંડી ખામીઓ ઉજાગર કરી છે. મમતા બેનર્જીના નેતૃત્વ માટે લિટમસ ટેસ્ટ છે અને ઘણા પહેલેથી જ માની ચૂક્યા છે કે મમતા બેનર્જી આ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે.